ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો. હેલો. બોલો. મારે મેરેજ માટે તમારે વાત કરવી છે. હા જી. હું માણાવદર તાલુકાના બોડકા ગામેથી બોલું છું. બરાબર છે. વસંતભાઈ મારું છું. બરાબર. અને મારા ઘરના ઓફ થઈ ગયા છે, 3 સંતાન છે. બરાબર. તો આપણે કરવાનું છે એવું કે પાત્ર હોય તો. ઓડિયો મૂકવાનો ચેનલ ઉપર? હે? ચેનલ ઉપર ઓડિયો મૂકવાનો છે? ઓડિયો તો ઠીક છે, પણ ના, ફોટો નહીં મૂકી શકશો એમ કે. હે? નંબર મૂકી શકો તો ન ચાલે? હાલે જ ને. એટલે વાત કરવી, રેકોર્ડિંગ મૂકવું છે? ના, રેકોર્ડિંગ નથી મૂકવું. તો પછી કઈ રીતે ગોતવું મારે? હા, તો મૂકી દો રેકોર્ડિંગ, બીજું કઈ વાંધો નહીં. તો ચાલુ રાખજો. હા. બરાબર. ક્યાં ગામથી બોલો છો? સ્વામીના બોડકાથી. સ્વામીના બોડકા? હા, માણાવદર તાલુકાનું ગામ છે. બરાબર છે. સ્વામીના બોડકા. શું નામ છે તમારું? વસંતભાઈ મારું. વસંતભાઈ? હા. વસંતભાઈ. પપ્પાનું નામ? કરમસિંહભાઈ. કરમસિંહભાઈ મારું? હા. બરાબર છે. બરાબર છે. આપણે જે સ્વામીના બોડકા ગામ છે, હા. જિલ્લો તાલુકો કયો આવે એનો? જુનાગઢ. જિલ્લો જુનાગઢ? હા, તાલુકો માણાવદર. તાલુકો માણાવદર. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ. અચ્છા, કડિયા સમાજ. હા. બરાબર છે. ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ. તમે વાત કરો છો અત્યારે વોટ્સએપ નંબર છે? ના, એ બધું એક જ છે. અચ્છા, બોલો જી નંબર. 93 35 54 38 93 1 35 35 54 38 54 38. બરાબર છે. કેટલી ઉંમર કેટલી તમારી? 46. 46 વર્ષ. તમારે સગાઈ લગ્ન કેવું થયેલું છે? હા, થઈ ગયા. એ ઓફ થઈ ગયા છે મારા ઘરના. ઓહો હો, એવું છે? હા. બરાબર છે. બીમાર હતા કઈ? સ્વાઇન ફ્લૂ થયો હતો. ઓહો હો, સ્વાઇન ફ્લૂ થઈ ગયો હતો? હા. ઓહો હો હો. બરાબર છે. કેટલા છોકરાઓ તમારે? 3 છે. એક દીકરો, 2 દીકરીઓ છે. અચ્છા, એક દીકરો, 2 દીકરીઓ. હા. હા. બરાબર છે. કેવડા કેવડા છે? અત્યારે એક છોકરો 8 વર્ષનો છે, નાનો. બરાબર છે. છોકરી છે એ 14 વર્ષની છે. ને બીજી મોટી છોકરી છે એ 18 વર્ષની છે. બરાબર છે. સમજાઈ ગયું. શું કામકાજ શું કરો તમે? હું પેલા નોકરી કરતો, પછી આવું થયું એટલે પછી હું અહીંયા ગામડે આવતો રહ્યો. પાછા મારા મમ્મી નતા, ને જયારે મારા ઘરના ગયા તો 3 મહિનાનો બાબો હતો મારે. ઓહો હો. ત્યારે ઓળખ્યા હતા. પછી મારે અહીંયા આવતું રહ્યું. 3 સંતાન નાના નાના હતા. ઓહો, બરાબર. પછી કોણ કરે બધી નોકરી કરવી કે બાળકોને સાચવવા? ઓહો હો. બરાબર. તમારા મમ્મી તો છે જ નહીં? નહીં, મમ્મી નથી. બરાબર છે. ને મારે ખેતી છે, જમીન છે, ટ્રેક્ટર છે, પછી બધા સાધનો છે. બરાબર છે. બરાબર છે. ને 6 મકાન છે ગામડે. તો તમે પેલા ક્યાં હતા નોકરી કરતા ત્યારે? જુનાગઢ હતો. સમજાઈ ગયું. ત્યારે તમે જુનાગઢ રહેતા? હા. બરાબર છે. પછી તમારે આવું બન્યું એટલે તમે પછી ગામડે જ આવી ગયા? હા, પછી ગામડે આવતો રહ્યો. બરાબર છે. બાપા જીવે છે? હા, બાપા ઘરે છે. પણ બાપા છે એ અમારા સ્વામિનારાયણ મંદિરમાં રહીએ છે પહેલેથી જ. હે? હા, મારા મમ્મી ઓફ થઈ ગયા ને પછી અહીંયા આવી ગયા, એટલે આમ આવે ક્યારેક ક્યારેક. બરાબર છે. બરાબર છે. ને અહીંયા રહીએ ને સેવા કરે. વાહ વાહ વાહ. બાકીનું બધું જીવન સ્વામિનારાયણ ભગવાનમાં અર્પણ કરી દીધું. હા. વાહ વાહ,
બહુ સારી વાત કહેવાય. પછી એમાં હું અહીંયા રહેતા ને મારે નાના નાના છોકરા અમારે હાથે રાંધવું એટલે એ ચિંતા બહુ કરતા. ઓહો હો. પછી સ્વામીએ કીધું કે તમે એને અહીંયા મોકલી દો. એ ત્યાં રહેશે ને એટલે એ ઉપાધિ કરી રાખશે. એ ભલે ગમે એમ તો બાપ છે ને એ કે સવાલ જ નથી ને, ચિંતા તો કે થાય. હજાર છોકરા નાના ને મારો દીકરો હાથે રાંધે ને બધી રસોઈ કરે એટલે એ ઉપરથી ને પછી છે ને મગજ પેલું રહેતું બહુ ટેન્શન પછી હા પછી ન્યાય કે અહીંયા રહીએ ને સેવા ભલે કરે છે. હે વાહ વાહ. ન્યા બરાબર છે બરાબર છે. હા, જે કઈ બનવાનું છે એ તો બધું કુદરતી છે, એમાં હા, આપણું તો એ તો કઈ ચાલવાનું નથી. નહીં નહીં અને જેમાં આપણા હાથની વાત ન હોય એની ચિંતા આપણે શું કરવી? હા એ તો એમ જ હોય છે ને. આપણા હાથની જેટલી વાત હોય એમાં તમે ચિંતા કરી શકો. હા હે બધું હરિના હાથમાં છે, ત્યાં તમે શું કરી શકો? હા એ તો એમ જ હોય. બરાબર છે. જાહેર વાત છે કે સ્વામીને એમ થયું કે ભાઈ હવે ખોટી ચિંતા કરે એના કરતા અહીંયા હા. ભલે ભગવાનની સેવા પૂજા કરે. હા વાહ વાહ વાહ. બરોબર છે. તમારા આ જે સ્વામીના બોડકા કહેવાય તો મંદિર ત્યાં મોટું મંદિર છે? હા ના એટલે પીપળાના મોટું મંદિર છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી છે. હા એ 4 કિલોમીટર છે અને અમારા બોડકાની અંદર 2 મંદિરો છે. એમ? એક બીએસપી છે બરાબર. અને એક સ્વામિનારાયણ મંદિરનું પહેલેથી જ બનાવેલું છે. વાહ 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 વાહ. બરાબર છે બરાબર છે. બહુ સરસ બહુ સરસ. એટલે જ ગામનું નામ સ્વામીના બોડકા પડી ગયું. હે? હા એટલે ગુણાતીતાન સ્વામી છે ને અહીં ગામ નહોતું અમારે પેલા. બરાબર. અમે મૂળ શેઠ વદાળાના છીએ. જી જી. પછી ગુણાતીતાન સ્વામી ત્યાંથી એક મારું કુટુંબ પરમાર કુટુંબ ને સોલંકી કુટુંબ ને લઈ આવ્યા ત્યાંથી ગામ વસાવ્યું. વાહ વાહ વાહ. આ બધો ઇતિહાસ છે એનો પેલા જૂનવાણી. હા ઇતિહાસ છે. વાહ વાહ વાહ. બરાબર છે. બહુ સારી વાત કહેવાય. પછી તમારું જે ગામ છે સ્વામીના બોડકા, તો ત્યાં મકાન છે તમારા ઘરના જ છે? હા ઘરનું જ છે બધું. બરાબર છે. એ કેટલા રૂમ વાળા છે? 3 ઉપર છે ને 3 નીચે છે. એમ? મોટું મકાન છે? હા બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. પછી આ જે તમારા જે બેન જે ગુજરી ગયા ત્યારે ભાઈ કેવડો હતો દીકરો? 6 મહિનાનો. 6 મહિનાનો. 6 મહિનાનો દીકરો હતો અને બેનને આવું થઈ ગયું. હા 8 વર્ષ થઈ ગયા. ઓહો. ઓકે. 8 વર્ષ થઈ ગયા. બરાબર છે. કોઈ દવા લાગુ નહીં પડી, કારણ કે સ્વાઇન ફ્લૂ જયારે આવ્યો ત્યારે થોડીક વધારે એની અસર હતી. એમાં હું છે સાહેબ, જો પેલા મેં ચીખલીયા સાહેબ કરીને છે જુનાગઢમાં મોટા. હાજી, નામ સાંભળ્યું છે. પછી ચીખલીયા સાહેબે કીધું કે કાંઈ વાંધો નહીં, સારું થઈ ગયું એમ કહી રાખ્યા. બરાબર. કેસ બગડતો ગયો. ઓહો. પછી અમને એને એમ કીધું કે તમારે સીટી સ્કેનમાં લઈ જાય એટલે આપણે ખબર પડે. તો સીટી સ્કેનમાં અમે પહોંચી ન શક્યા. ઓહો. ત્યાં નાકમાંથી ને કાનમાંથી લોહી. પછી અમે બીજા ડોક્ટરને તપાસ કરાવવા માટે રાતે બોલાવ્યા. તો એ ડોક્ટર કે તમે આથી નીકળી જાવ કે આ કેસ નકર ફેલ થઈ જાય. પછી અમે ગયા ટર્નિંગમાં. બરાબર. પછી ટર્નિંગમાં ગયા તો અમને એમ કીધું કે અમારી ગાડી આવે તો 30,000 રૂપિયા થાય ક્યાંય ખાલી લેવા માટે જ. તો પછી અમે ગામડાના પેલા ત્યારે અમને કઈ ખબર નહીં. બરાબર. તો પછી અમને કીધું પછી અડધે પછી અહીંથી કેસ અમારો બીજે ક્યાંય જાય, અમારે ટર્નિંગમાં જ આવશે કે પછી તમે એમ કહો કે હવે અમારે ટર્નિંગમાં નથી આવવાનું, બીજે જવું છે તો અમારી ગાડી આવે નહીં કે. હા પણ એ જે દવાખાનાની ગાડી હોય ત્યાં જ એને આપે. બરાબર. પછી ત્યાં અમે દાખલ થયા ને પછી અમને એને એમ કીધું કે કાયમીનો તમારે 1 લાખનો ખર્ચો થાય. ઓહો. રાજકોટની ટર્નિંગ તો મોટી છે, ખાલી સામાન્ય હોય તો 30,000 છે એની ટર્નિંગ ની અંદર. બરોબર. તો પછી અમે કીધું કે કાંઈ વાંધો નહીં, 3 સંતાનની જો માં જીવતી હોય તો આવી હાઈફાઈ હોય તો એમાં સારવાર સારી થાય ને એમ. બરાબર છે. પછી અમને એમ કીધું એક કેસ એ રિપોર્ટ આવે ત્યારે ખબર પડે. એક રિપોર્ટ બરોડા મોકલો છે ને એક રિપોર્ટ અમદાવાદ મોકલો છે, એટલે 4-5 દિનની વાર લાગશે. એટલે 4-5 દિન બદલે અમે 10 લાખ રૂપિયા જોઈ ગયો. ઓહો. પછી અહીંયા એક બ્રાહ્મણ હતા કરીને એ અહીંયા નીચે હતા કે ભાઈ કયું ગામ ને પછી આમ ઓળખાણ નીકળી અમારે એમ. બરાબર છે. પછી કે તમે અહીંથી આ જે સ્વાઇન ફ્લૂ હોય ને તો સિવિલ સિવા ક્યાંય દવા મળતી નથી અને ત્યાં સિવા તમારે કઈ સારું થાય નહીં ને, તમને લૂંટી લે. એક બેન છે 1.5 વર્ષ થયા છે. ઓહો. ઈ કે રૂપિયા બધું જમીને વેચાઈ ગઈ, બધું વેચાઈ જાય છે. તો પછી અમે એવો નિર્ણય કર્યો કે ભાઈ અમને રજા આપી દો. બરાબર.
પછી અમે સિવિલમાં પેલા તપાસ કરીએ તો ના પછી એમ કીધું કે રેખાબેન વસંતભાઈ મારું ઈ કે ઈ તો અહીંયા જ રિપોર્ટ થયો એનો ઈ કે હા તો અહીં અમને ખબર પડી કે એને અમદાવાદ નહોતો મોકલો અને બરોડા નહોતો મોકલો, બરાબર છે. અહીંયા રિપોર્ટ રાજકોટ એને સિવિલમાં સિવિલમાં કરાવેલો કરાવેલો છે. અને વાહ હા. 1 લાખ રૂપિયા ચાર્જ ચાલુ. હા હમ. પછી ઈ અમને ખબર પડી ઓહ. ત્યાં ગયા ને તપાસ કરી કે એનો બેનને સ્વાઇન ફૂલ છે કે એનો રિપોર્ટ અહીં થઈ ગયેલો છે ઈ કે. અરરરરરર. પછી ત્યાંથી અમે નીકળ્યા કે ભાઈ કે ઈ કે તો તમારી ઈ કેસ ત્યાં પૂગશે જ નહીં. હવે કેસ પૂગે ન પૂગે હવે અમારો કેસ છે ને બરાબર તમારે કઈ લેવા દે નહીં, અમારે અહીંથી નીકળી જવું છે. પછી ત્યાં ગયા 3 દિવસ રહ્યા તો ઓફ થઈ ગયા. ઓહો હો હો. ગજબ કહેવાય, ગજબ કહેવાય. એટલે બહુ તો કે દુઃખની છે વાત કે છે. દવાખાનું કોઈને દેતા નહીં, ગમે એવો દુશ્મન હોય ને દવાખાનું ન દે. દવાખાનું બતાવતા નહીં ભગવાનને કઈ. હા. બરોબર છે. પૈસા માટે માણસો કેવી કેવી રમત રમે છે સમજ્યા. હા હા કોઈનું અહીંયા જીવન પણ એના હું- માટે કિંમતી 3 નથી. સંતાન તો સાહેબ હું રોતો ચીખલિયા સાહેબ પાસે. ચીખલિયા સાહેબ તો નામચીન છે, હમ. રાજકારણ ના બધા હતા. તો એને મેં કીધું "હો, મારા 3 બાળકો જેવું એવું કીધું. નહીં સારું જ થઈ ગયું છે, કાંઈ વાંધો નહીં, કાલે ICU માંથી નીકળી જાય, કાલે હા. ICU માંથી નીકળી જાય એમ કરીને અમને 10 દી રોક્યા. ઓહો. તો આ બધું દુઃખ ભેરાઈ ગયું. ફેરાઈ ગયું. સાચી વાત છે. હમ. એટલે એ ટૂંકમાં રીતનું સાચો બરાબર. ઈલાજ થાય ને, જે કોઈ રોગ હોય એનો સાચો ઈલાજ થાય ને તો હા. વાંધો ન આવે, પણ ઈલાજ હમ. ખોટો થતો હોય હા હા તો થોડીક શક્યતા ઓછી રહે. બરોબર છે. હા સાચી વાત છે તમારી. કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. હા, બરાબર હા. છે. હવે અત્યારે તમે ખેતીનું કામ કરો છો તો તમારે આવક કેટલી થતી હશે? મારે આ વખતે 50,000 જેવું થઈ જાય. એમ એટલે હા. વાર્ષિક આવક કયો છો? હા નહીં 5-6 લાખની પેદાઈ થાય. સમજાઈ ગયું, સમજાઈ ગયું. હા અને બીજું ટ્રેક્ટરના ભાડા જે થતું હોય. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે વાર્ષિક આવક તમારે 5-6 લાખ જેવું થાય. હા હા બરાબર છે. ઉપરાંત બીજું કાંઈ તમે નથી કરતા આ ખેતી સિવાય? નહીં છે ટ્રેક્ટર છે ને પછી આ તુવેર કાઢવાના ઈ અચ્છા. ખેતરો છે. બરાબર છે, બરાબર છે. આ જે તુવેર ખેતી છે ઈ તમે કાઢીએ. ખુદ કરો છો કે પછી ભાગમાં આપી દો છો, કઈ રીતના? ના અત્યારે તો મજૂર દ્વારા થાય છે બધું. ઈ ભાગ્યો આપી દઉં છું અને હું બરાબર છે. દેખરેખ રાખું છું. સમજાઈ ગયું. આપણે ખાલી મેનેજમેન્ટ કરવાનું, બાકી તમે હા. આ જે ટ્રેક્ટરનું તમે તમારી રીતે કરો છો. હા 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 બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. હા. હવે તમારે કોઈ શરીરમાં તમારે કોઈ ખામી, તમારી 46 વર્ષ છે તો બીપી ડાયાબિટીસ એવી કઈ નહીં 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 કોઈ નહીં, કારણ કે મને વ્યસન જ નથી પેલે નાનપણથી જ. હા, ઈ તો બાપા સ્વામી બાપાના ગામમાં રહેતા હોય અહીંયા કઈ હા. વ્યસન હોય જ નહીં. હા, કોઈ વ્યસન છે નહીં એવું. બરોબર છે. ને તમે કોઈ કેટલું? કઈ ડાયાબિટીસ કે એવું કોઈ છે જ નહીં કોઈ. અચ્છા અચ્છા અચ્છા. તમે અમારા કેટલું ભણતર? પરિવારમાં જ કોઈને નથી. બરાબર છે, બરાબર છે. કેટલું તમારી ભણતર કેટલું છે? 9 છું. અચ્છા, 9 ભણ્યા છો. હમ. બરાબર છે, બરાબર છે. કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપો હા હા અને ખાસ કરીને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા હા. ટકાની માગણી કરે તો હા ક્યાંય પૈસા ટકાનો કોઈ સાથે વ્યવહાર કરતા નહીં. હા હા અને તમે અત્યારે કડિયા સમાજમાંથી છો તો તમારે કડિયા સમાજમાં જ જોઈએ છે કે કોઈ બીજા સમાજ હોય તો તમને કઈ વાંધો હમ. નથી? ના બીજો કોઈ વાંધો પછી આમ કે કડિયા હોય કે કોળી હોય કે પટેલ હોય કે બ્રાહ્મણ હોય કે એમાં બરાબર બધે હાલે, છે. પ્રજાપતિ હોય. બરાબર છે, બરાબર છે. હા. આટલા સમાજમાંથી કોઈ પણ હોય તો તમને ચાલે. હા બરાબર હા. છે. પછી તમારા ફેમિલીમાં એટલે તમારે ભાઈઓ બેન તમારે કેટલા? જો મારે એક બેન છે બરાબર છે, અને એક ભાઈ છે. બધા જુદા જ છે, હું એકલો જ રહું છું અત્યારે. બરાબર છે. એટલે 2 ભાઈઓ અને 1 બેન. હા, બરાબર છે. બધી રીતે. એક ભાઈ ને એક બેન. અચ્છા અચ્છા. તમે એક જ ભાઈ છો હા અને 1 એટલે બેન. બરાબર. અમે બે ભાઈઓ થાય. હા હા. એટલે ભાઈઓ તમે ઈ 2 ભાઈ છે ને? જુદો છે. હા, 2 ભાઈ. કોઈ કોઈ વાંધો, ભલે જુદા હોય પણ 2 ભાઈઓ અને 1 બેન. બરાબર ને? હા હા સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે બંને ભાઈઓ તમારે અલગ અલગ છે. હા, અત્યારે હું એક જ છું, રહું છું. હાજી હાજી હાજી. સમજાઈ હા. ગયું આખી વાત. કોઈ વાંધો નહીં. પછી કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, હાલે કોઈ હાલે. કોઈ વિધવા પાત્ર હોય, કોઈ હારે એને હા, કઈ હાલે. સંતાન હોય, એવું હોય તો હાલે ખરું? આ જેવું બસ આપણે એવું જ ગોતવું છે કે છોકરા ન થતા કે સંતાન ન એવું જ ગોતવું છે. એટલે સંતાન ન હોય એવું ને? હા હા બરાબર છે. ઓલરેડી તમારે 3 બાળકો તો છે જ. હા, બરાબર બસ છે. એટલે એટલે 3 હવે કોઈ બાળકો છે. બાળક વગરનું હોય અથવા કે એને કઈ સંતાન ન થાય એવું હોય હા તોય હા. તમને કઈ પ્રોબ્લેમ નથી. નથી. હા બરાબર છે. પછી અત્યારે તમે મારી સાથે જે કઈ વાત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા હા ભલે કઈ બરાબર વાંધો છે. નહીં. અને આપણે આ ચેનલ થી કોઈ દી વિડીયો ડિલીટ નથી કરતા. હા હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં હો ભાઈ. આપણે ભલે. ઓડિયો મૂકશું અને તમને સારામાં સારું પાત્ર આપણી ચેનલ દ્વારા મળી જાય. બરાબર છે. હા ભલે. ઓકે ઓકે.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.